આદિવાસી। આજે અમે અહીંયા ડુંગર વિસ્તારના વાડિયા ગામમાં તમામ આદિવાસી સમાજના ગામેગામથી તમામ લોકો અહીંયા એકત્રિત થયા છે। અહીંયા હાઇડ્રો પ્રોજેક્ટનું જે સર્વે ચાલી રહ્યું છે તેનાથી દરેક ગામના લોકોના ભયનો એક માહોલ છે કે ડરી ગયેલા લોકો છે, તો એના વિચાર વિમર્શ માટે અમે ભેગા થયા હતા। અને ત્યારે અમે સરકારશ્રીને એવું કહેવા માંગીએ છીએ કે હવે હાઇડ્રો પ્રોજેક્ટ જેવી આ પ્રોજેક્ટ લાવીને અમારા લોકોને જે શાંતિથી જીવે છે એ જીવન અમારું દોડવાનું કામ નહીં કરશો। અમારા સારા વિકાસ માટે અમારે સારી શાળાઓ જોઈએ છે, સારું આરોગ્ય જોઈએ છે, સારા રસ્તા જોઈએ છે। જ્યારે શિક્ષણની અમે માંગ કરીએ છીએ ત્યારે અમારા વિસ્તારની અંદર શિક્ષકો પણ પૂરતા મૂકતા નથી, ત્યારે આટલા બધા શિક્ષકોની ઘટ હોય છે, ત્યારે આવા જે અમારા વિસ્તારના લોકોને કંઈ પણ જરૂરી નથી એવા પ્રોજેક્ટો લાવીને અહીંયા મૂકી દે છે। ત્યારે અમારા તમામ વિસ્તારોમાં તમામ લોકોને ભયનો માહોલ છે। ત્યારે અમે વિનંતી કરીએ છીએ અને આપણા સાંસદ અને ધારાસભ્યશ્રીને પણ અમે કહેવા માંગીએ છીએ કે અહીંના લોકોની અંદર જે ભય ફેલાયેલો છે એ તમે પણ એને આવીને અહીંયા સ્થળ તપાસ કરો અને જે સર્વે ચાલી રહ્યું છે અને તાત્કાલિક ધોરણે બંધ થાય એવી જ અમારા સૌની માંગ છે। જય જોહાર, જય આદિવાસી।